આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચારની વિસ્તારથી શરૂઆત કરીશું। નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ગુજરાતમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે। અમદાવાદ, આણંદ, ખેડા, ગોધરા સહિતના જિલ્લાઓમાં લગભગ 7 જગ્યાએ દરોડા પાડ્યા છે। ગોધરા બહુચર્ચિત નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે સીબીઆઈ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્માએ જ નીટની પરીક્ષા માટે જય જલારામ સ્કૂલની ભલામણ કરી હોવાનું બહાર આવ્યું છે। એનટીએ દ્વારા નીટની પરીક્ષાને લઈને 3 કોલેજ અને 1 સ્કૂલની મંજૂરી માંગવામાં આવી હતી। નીટ પરીક્ષા માટે નિયુક્ત સિટી કોઓર્ડિનેટર તરીકે નિમાયેલા પુરુષોત્તમ શર્મા પાસે અભિપ્રાય માંગતા તમામ સેન્ટરો દૂર કરવું પડશે તેવી ત્રુટિ બતાવી હતી। મહત્વપૂર્ણ છે કે નીટ પરીક્ષા કૌભાંડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા પુરુષોત્તમ શર્માની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવી હતી। આ સમગ્ર કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સીબીઆઈની તપાસમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે। મહત્વપૂર્ણ છે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અથવા નીટ યુજી 2024નું આયોજન 5 મે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું। આ પરીક્ષા માટે 24 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો। નીટ યુજીનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું, જે બાદ ગુજરાત, બિહાર સહિત કેટલાક રાજ્યોમાં ગેરરીતિ અને પ્રશ્નપત્ર લીક થવાના આરોપ લાગ્યા હતા। તો રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે। ભારે વરસાદને કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને મૂકવા અને ડ્રોપ કરવાની જગ્યા પરનો શેડ તૂટી પડ્યો છે। પહેલા વરસાદમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફજેતી થઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 અને 28 જુલાઈ 2023માં ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે। રાજકોટની આશરે 30 કિલોમીટર દૂર નેશનલ હાઈવે નંબર 27 નજીક હીરાસર ગામ પાસે 1405 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે। દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 પર એક મોટી દુર્ઘટના થઈ હતી। વરસાદને કારણે ટર્મિનલની છત નીચે ઉભેલી ગાડી પર પડી હતી, જેમાં કેટલાક લોકો દબાઈ ગયા હતા। આ ઘટનામાં એક વ્યક્તિનું મોત જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા। તો આ તરફ જ્યારે ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે, ચોમાસાને લઈને જે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનિંગ કરવાનું હોય છે, ત્યારે નવસારીના બિલીમોરામાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। વિગતે વાત કરવામાં આવે તો નવસારીના બિલીમોરા શહેરમાં ખુલ્લી ગટરમાં બાળકી પડવાનો મામલો સામે આવ્યો છે। મળતી વિગતો પ્રમાણે 6 વર્ષીય બાળકી શાહીન શેખ રમતા રમતા ખુલ્લી ગટરમાં પડી હતી। નોંધનીય છે કે ગઈકાલે સાંજેથી જ પાલિકા દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ બાળકીને કોઈ ભાન મળી નથી। ઉલ્લેખનીય છે કે 12 કલાક વીતવા છતાં પણ હજુ સુધી બાળકીનો પત્તો લાગ્યો નથી। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે સ્થળ અને પરિવારની મુલાકાત કરી હતી। ઘટનાની વાત કરવામાં આવે તો વખારિયા બંદર રોડ પર જીવનજ્યોત એપાર્ટમેન્ટ પાછળ આ ઘટના બની છે। બાળકી પડ્યાને વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તે લાપતા છે। હવે તે જીવતી હશે કે કેમ, આ પણ પ્રશ્ન થઈ રહ્યો છે। તો જામનગર મહાનગરપાલિકાના સૌથી મોટા બાકીદાર એવા રેલવે વિભાગ દ્વારા લાંબા સમયથી સર્વિસ ચાર્જની 94 કરોડ 92 લાખની રકમની ભરપાઈ કરવાની થાય છે, જે આખરી નોટિસ આપવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં ન આવતા જામનગર મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમ જીજી હોસ્પિટલની બાજુમાં આવેલી રેલવેની કચેરીએ પહોંચી જઈ ચાલુ ઓફિસને ખાલી કરાવીને ત્યાં જામનગર મહાનગરપાલિકાના સીલ લગાવી દીધા છે, જેથી ભારે દોડધામ થઈ છે। નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર કેન્દ્ર સરકારની મિલકતોમાં મ્યુનિસિપલ સર્વિસ ચાર્જ વસૂલ કરવાનો હક રહે છે, અને તે અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગને આ ચુકાદો આવ્યા બાદ સને 2009થી આજ સુધી સર્વિસ ચાર્જ ભરપાઈ કરવા અને એમયુ કરવા અનેક વખત પત્રો તથા સર્વિસ ચાર્જના બિલો મોકલી પત્ર વ્યવહાર કરવામાં આવે છે, જે બાબતે તારીખ 14/12/2023થી એમઓયુ કરવામાં આવ્યા, જેને 6 માસ જેટલો સમય વ્યતીત થયો હોય
રેલવે વિભાગ દ્વારા સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવી નથી. અદરેથી પૂરી પાડવામાં આવેલી છે અને પૂરતી તકો આપવામાં આવી છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનરની સહીથી આખરી નોટિસો પણ પાઠવવામાં આવી છે. તેમ છતાં રેલવે વિભાગ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરેલી ન હોય. આમ રેલવે વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા અને મહાનગરપાલિકા જામનગર સાથે થયેલી એમઓયુની શરતોના સંપૂર્ણ ભંગ કરવામાં આવેલો છે, જેથી જામનગર શહેર વિસ્તારમાં સમાવિષ્ટ થતી રેલવે વિભાગની જુદી જુદી 13 મિલકતોમાં તારીખ 31/3/2025 સુધી કુલ બાકી સર્વિસ ચાર્જની રકમ 94 કરોડ 92 લાખની રકમ વસૂલ કરવાની થાય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જેમ સામાન્ય નાગરિકો પાસેથી તેઓની મિલકત માટે મિલકત વેરો વસૂલ કરવામાં આવે છે, તેમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિભાગની જે કાંઈ મિલકતો છે તેના માટે મિલકત વેરાની જગ્યાએ સર્વિસ ચાર્જ વસૂલવાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના રેલવે વિભાગને 1981થી આ સર્વિસ ચાર્જની રકમ ચૂકવવા બાબતે જે કાંઈ પણ આપણે પત્રવ્યવહાર નોટિસો પાઠવવામાં આવેલ છે, જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ત્યારબાદ હાઈકોર્ટ અને ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ સર્વિસ ચાર્જ ચૂકવવા બાબતે ચાલેલ. 2009માં નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધા બાદ પણ રેલવે વિભાગ દ્વારા છે એ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવતી ન હતી. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એક એમઓયુનો પણ શરત મેન્શન કરવામાં આવેલ અને આ અનુસાર એમઓયુ કરવા બાબતે પણ રેલવેને અનેક પત્રવ્યવહાર કર્યા બાદ ડિસેમ્બર 23માં રેલવે વિભાગ દ્વારા એમઓયુ કરવામાં આવેલ. એમઓયુની શરત અનુસાર તેઓએ સર્વિસ ચાર્જ છે એ દિવસ 15માં ચૂકવવાનો રહેતો હોય, પરંતુ રેલવે વિભાગ દ્વારા આજ 6 મહિના વયા ગયા બાદ પણ સર્વિસ ચાર્જની રકમ ચૂકવવામાં આવેલ ન હતી અને આ રકમ છે એ 34.92 કરોડ જેટલી થવા જાય છે. અને જેમ સામાન્ય નાગરિકોને આપણે નાની રકમ માટે પણ મિલકતો જપ્તીમાં લઈ છીએ, તો પછી આ રેલવે વિભાગની 34.92 કરોડ જેટલી રકમ બાકી રોકાતી હોય અને મહાનગરપાલિકા દ્વારા અનેક નોટિસો પાઠવ્યા બાદ પણ મિટિંગો કર્યા બાદ પણ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ ન કરતા આજ રોજ રેલવે વિભાગની આ મિલકત છે એ જપ્તીમાં લેવામાં આવેલ છે. અત્યારે તો હજી આ પહેલી જ આપણી શરૂઆત છે. હજી ત્યારબાદ રેલવેની તો અનેક મિલકતો જામનગર શહેરમાં છે. આજે આપણે આ મેઇન ઓફિસ એમની જપ્તીમાં લીધેલ છે, ત્યારબાદ છે એમના રેસિડન્સ પણ છે અને ત્યારબાદ કોમર્શિયલ ગોડાઉનો છે. આ બધાનું પણ ગ્રેજ્યુઅલી જો પૈસા નહીં ભરે તો આપણે જપ્તીમાં. તો પોતાની જનસેવાના કાર્યોથી શ્રદ્ધાળુઓ માટે અખંડ આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને નવી દ્રષ્ટિએ આપવાના અભિગમ સાથે નેત્ર નિદાનના ક્ષેત્રમાં તજજ્ઞ તબીબો લાવીને સોમનાથ ખાતે નેત્ર નિદાનનો મહાકેમ્પ પ્રારંભ કરાયો છે. જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે કેમ્પમાં સારવાર કરવા આવેલા અમદાવાદના SNJ ઓપ્થાલ્મોલોજી ઇન્સ્ટિટ્યૂટના તબીબોનું જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોય સહિતના મહાનુભાવો દ્વારા સોમનાથ મહાદેવનું પ્રસાદ તેમજ સન્માન વસ્ત્ર ઉઢાડી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત દર્દીઓને આંખના તમામ રોગોથી ઉગારવા સોમનાથ ટ્રસ્ટ મેગા નેત્ર નિદાન કેમ્પ અને સારવારની સર્વાંગી વ્યવસ્થાને લઈને તારીખ 29 અને 30 જૂનના રોજ જનસેવાના મહાયજ્ઞ સમાન મેગા નેત્ર નિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ દર્દીઓ શાંતિબદ્ધ રીતે વિશેષ લોન્જમાં બેસીને પોતાના ક્રમ અનુસાર સારવાર કરાવી રહ્યા છે અને સોમનાથ ટ્રસ્ટના ઉમદા કાર્યને સહર્ષ વધાવી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ અને અમદાવાદ સારવા ખાતેની પ્રસિદ્ધ સ્થિત MNJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી દ્વારા આયોજિત આ કેમ્પમાં લોકો આંખને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન નિઃશુલ્ક કરાવી શકશે. કેમ્પમાં આંખોના મોતિયા, ઝામર, આંખના ટ્યુમર, ત્રાંસી આંખ, કીકીને લગતા રોગો, આંખના પડદાને લગતા રોગો સહિતના તમામ રોગોની નિષ્ણાંત ડોક્ટરો દ્વારા અદ્યતન સાધનો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ ઓપરેશન પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવનાર છે. ઓપરેશન કરાવવા માટે અમદાવાદ ખાતેની હોસ્પિટલ સુધી જવા આવવાનું બસ ભાડું પણ દર્દી અને તેની સાથેના એક વ્યક્તિ એમ 2 વ્યક્તિ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. વિવિધ કેમ્પો કરવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટનું જે સ્વસ્તિક રાજા શોપિંગ સેન્ટર છે એના ફર્સ્ટ ફ્લોર ને
ખાસ હેલ્થ માટેના કામ માટે ઉપયોગ લેવાનો ટ્રસ્ટે નક્કી કરી અને અહીંયા બધા જુદા જુદા કેમ્પો થયા અને સ્થાનિક લોકોને લાભ મળે એ માટેની વ્યવસ્થા કરી છે. આ વખતે પ્રથમ જે આંખ નિદાન કેમ્પ માટેનું આયોજન થયું એમાં જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગના સહયોગથી મોટી સંખ્યામાં 400 થી વધારે લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. આ તમામને એનું સારી રીતે નિદાન થાય, એનું ઓપરેશન થાય અને ઓપરેશન માટે જે પણ જરૂર પડે એ ટ્રસ્ટ દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને એને અમદાવાદ કે ઓપરેશન માટે જે વર્ક થાય તેના આવવા જવાનું ભાડું પણ બે વ્યક્તિનું આપવામાં આવશે. આમ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ લોકોને વિવિધ આરોગ્ય કેમ્પો અને સેવાનો લાભ મળે એવું ટ્રસ્ટનું દર વખતે આયોજન હોય છે અને એમાં જિલ્લા વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગનો પણ સારો એવો સહકાર મળ્યો છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે MJ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી, તો એ ખૂબ સારું અને સ્તુત્ય પગલું છે. ગીર સોમનાથ જિલ્લાના પહેલા જ આપણે જ્યાં 2 દિવસના કેમ્પ માટે 431 જેટલા દર્દીઓએ પોતાની નામની નોંધણી કરાવી છે. અત્યાર સુધીમાં દર્દીઓ આવી પણ ગયા છે, ડોક્ટરની ટીમ પણ તૈયાર છે. આંખને લગતી જે કાંઈ પણ જે નિદાન કરવામાં આવશે એમાં ફર્ધર જો કોઈ ટ્રીટમેન્ટની કે કોઈ ઓપરેશનની એવી જરૂર પડશે તો એ વિનામૂલ્યે અમદાવાદ ખાતે એનું જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં કરવામાં આવશે. અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2 વ્યક્તિ માટે પેશન્ટ અને કેરટેકરને આવા જવાનું ભાડું પણ આપવામાં આવશે. તો આ કેમ્પનો જેને લાભ લીધો છે એને ખૂબ સારી એની સારવાર થાય. એની આંખ એ તો બહુ મહત્વનું અંગ છે. આંખ વહી જાય એટલે રોશની વહી જાય તો એ અટકશે અને પેશન્ટ લાભ લેશે. અને ભવિષ્યમાં પણ આવા જ્યારે પણ ટ્રસ્ટ દ્વારા કેમ્પ થાય જિલ્લાની જે આપણી પ્રજા જનતા છે એને મહત્તમ લાભ લેવાનો અનુરોધ છે. તો વાત કરીએ સુરતની. સુરતમાં ઘણા સમયથી ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ડુમસ વિસ્તારમાંથી રદ થયેલી 500 અને 1000ના દરની જૂની ચલણી નોટો ઝડપાઈ છે. મળતી વિગતો પ્રમાણે હજી પણ શહેરમાં કાળા ધોળાનો ખેલ યથાવત ચાલી રહ્યો છે. અત્યારે ડુમસ પોલીસે 75 લાખના અંકિત થયેલા 500 અને 1000ના દરની નોટો સાથે 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે. વધારે વિગતમાં વાત કરીએ તો 4 આરોપીઓમાંથી 3 શખ્સો સુરતના છે અને એક નવસારીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ડુમસના ભીમપોર ગામમાં આવેલા એક મકાનમાં છાપો મારી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ લોકો જૂની ચલણી નોટોનો ઉપયોગ કઈ રીતે કરવાના હતા, આ નોટો તેઓ ક્યાં વાપરવાના હતા, આ બાબતે અત્યારે આગળની તપાસ ચાલી રહી છે. મળતી જાણકારી પ્રમાણે નરેશ રણછોડ પટેલ અને વિનીત રજનીકાંત દેસાઈ, મોહમ્મદ શાદિક મોહમ્મદ સફી શેખ અને મનીષ રાજપૂતની ધરપકડ કરી દેવામાં આવી છે. આ સાથે તેમની સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. વિગતો એવી પણ સામે આવી છે કે આ તમામ શખ્સો જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જો કે તે મામલે પણ અત્યારે ડુમસ પોલીસ તપાસ કરી રહી છે. પ્રશ્ન એ થાય છે કે આ લોકો પાસે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી આ નોટો આ લોકો પાસે આવી કઈ રીતે? આ મામલે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો લોકોને વ્યાજખોરોના દૂષણમાંથી મુક્તિ મળે તથા બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકસંવાદનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઊંચા વ્યાજ દરે લોન મેળવીને લોકોને જે કનગડત થાય છે તેના માટે વ્યાજખોરોને રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા લોકસંવાદ કરીને નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને લોકોને બેંક મારફતે લોન અપાવીને પોલીસ દ્વારા સેવા, સુરક્ષા અને શાંતિનું સૂત્ર ચરિતાર્થ કરવામાં આવી રહ્યું છે તેવું જણાવવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છ પોલીસ લોકોની સાથે લોકો માટે તથા પ્રજાભિમુખ સંકલન સાથે વ્યાજખોરોના દૂષણમાંથી મુક્તિ તથા બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ કચ્છના એસપી તથા આઈજીપી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે મોટી માત્રામાં અરજદારો પણ જોડાયા હતા. કુલ 10 જેટલા અરજદારોએ પોતાની રજૂઆત કરી હતી. શહેરના પોલીસ તાલીમ ભવન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા
લોક સંવાદ અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે અરજદારોની ફરિયાદો સાંભળી હતી અને તેનો યોગ્ય નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી. ભુજના રમેશ ભાનુશાલીએ વ્યાજખોરીના ત્રાસ અંગે ફરિયાદ લખાવી હોવાનું તેમજ 12 લાખની સામે 20 લાખનું મંડપ સર્વિસનું કામ કર્યા હોવા છતાં હજુ પણ વ્યાજખોર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું તેમજ ફોજદારી કેસ કરીને સિક્યુરિટીના ભાગે ચેક લઈ પરત ન આપવા બાબતે અરજી કરી હતી. આજે જે ગેરકાયદેસર નાણાં દેનાર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોકસંવાદ રાખવામાં આવ્યો હતો. એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે પરેશાની છે એની અરજી અમને આપી છે. અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ. સૌપ્રથમ તો જણાવું કે અત્યારે આ લોકસંવાદ હતો. લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે. એની અરજી લઈને આવ્યા છે. એ અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે. એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે. હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરીની ચુંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય. અમે એમના માટે બેઠા છીએ. અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે. એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં અમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું. રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે. એ લોન બાબતે લોકો અવેરનેસ થાય, લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે. એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે, એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે. એટલા માટે અમે એ બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે. મારા ફાધરે વ્યાજે પૈસા લીધા હતા તો એમણે બધા લીધા હતા એના કરતાં વધારે રિટર્ન પાછા કરી આપ્યા છે એમને. તો બી 3-4 જણા છે એ એમને ગાળાગાળી કરે છે. મારી દુકાને આવીને મને ધમકીઓ દે છે. મારા ફાધરને જેમ તેમ બોલે છે કે જ્યાં મળશે ત્યાં મારી નાખશું. મારા ફાધર ઘરથી બહાર નથી નીકળી શકતા. મારા ફાધર વચ્ચે કચ્છ મૂકીને પણ વયા ગયા હતા. એના પછી મારા ફાધરે જમીન વેચી અમારી, પછી અમારું એક મકાન વેચી નાખ્યું. એ લોકોને બધા પૈસા દઈ દીધા તો બી એ રોજના 10-10% વ્યાજ લઈને અમને બહુ જ હેરાન કરે છે. એમાંથી એકનું નામ છે જુસફભાઈ થેબા, એ કેમ્પમાં રહે છે. એકનું નામ છે જાહિદ સમેજા, એ પણ કેમ્પમાં રહે છે. ને એકનું નામ છે હનીફ ગગડા અને એક અન્ય ભાઈ છે એમનું નામ નથી ખબર. એ મેસેજમાં અમને જેમ તેમ ગાળો લખી અને જેવી તેવી ગાળો બોલે છે ને મારા ફાધરને બહુ જ ટોર્ચર કરે છે. અમે પૈસા લીધા હતા એના કરતાં તો બહુ જ વધારે પાછા રિટર્ન પણ આપી દીધા છે. પછી અમે જોયું કે સોશિયલ મીડિયામાં હમણાં બધું આવું આવે છે કે અહીંયા કને ન્યાય મળે છે, આવી રીતના છે. તો હું ને મારા મધર અહીંયા કને ન્યાય મળે એના માટે આવ્યા છીએ. પોલીસ વાળાએ અમને બહુ સરસ રિસ્પોન્સ આપ્યું. અમને કીધું કે કાંઈ પણ તકલીફ છે એ તમે બધો લખાવી દો અને અમે અહીંયા કને કમ્પ્લેન પણ લખાવી છે. એ જે હશે હવે કે તરત અમે એક્શન લેશું એના માટે. રમેશ લાઇટ મંડપાવાળા અહીંયા તો 35-40 વર્ષથી હું આ કામ કરું છું. છેલ્લા 4-5 વર્ષથી કોરોના વગેરેના કારણે અમારા ધંધા ઉપર બહુ માઠી અસર પડી ગઈ હતી. એના કારણે મારી પાસે જે બજારના રૂપિયા હતા જે મેં વ્યાજે લીધા હતા એ લોકોનો વ્યાજ ચૂકવવામાં આગળ પાછળ થયો. તેમાં અમારો લાઈન વધારે ખોરવાઈ ગઈ અને વ્યાજવાળાઓ ગમે એ રીતે મને બહુ સતાવતા હતા. ત્યારે હું આજથી 3-4 વર્ષ પહેલા જ્યારે આઈજી સાહેબે અહીંયા લોક દરબાર કર્યો હતો એમાં મેં રજૂ થયો અને મને આઈજી સાહેબે, એસપી સાહેબે, પછી એલસીબી ના કાંઈક ગઢવી સાહેબ હતા એ લોકોએ ખૂબ મદદ કરી. વાઘેલા સાહેબ આઈજી હતા, ખૂબ મદદ કરી એમણે અને મને આ વ્યાજવાળાઓની પીડામાંથી બહુ રાહત અપાવી હતી. પછી મેં એ જે વ્યાજવાળાઓ હતા એમને પણ કીધું કે ભાઈ મને તમે કામ અપાવો તો તમને હું મારા કામમાંથી પૈસા તમને વસૂલ કરી દઈશ. તો એ રીતે મેં ઘડી વસ્તુનો ફોલો કર્યો તો મને કામ પણ અપાવ્યા. હું ઘણા બધા લોકોને પૈસા દઈ ગયો અને મને એક આ અધિકારીઓના કારણે મને ખૂબ રાહત થઈ ગઈ.
પછી અત્યારે મારે ફરજિયાત એટલે આવવું પડ્યું 4 વર્ષ પછી કે નખત્રાણાના ભરતભાઈ બેચરલાલ સોની એમની પાસેથી મેં 12 લાખ રૂપિયા ઘણા બધા વર્ષો પહેલા વ્યાજે લીધા હતા. મેં એને ખૂબ વ્યાજ આપ્યું, પણ કોરોના દરમિયાન અને આ બધી આકરી માઠી આવી એમાં વ્યાજ ન ચૂકવવાના કારણે એમણે મારા ટાઈમસર વ્યાજ ન ચૂકવવાના કારણે એમણે મારા પર કોર્ટ કેસ કર્યો. કોર્ટ કેસ દરમિયાન મેં એમને હાથ પગ જોડી કીધું કે યાર તમારા ઘરે પ્રસંગ હોય ત્યારે મને કહેજો. આ અધિકારીઓ પણ એમને કીધું. એટલે એમના દીકરાના જે લગ્ન હતા એ દીકરાના લગ્નમાં એમણે પોતાના 12 લાખ રૂપિયા વળાવવા માટે મને એમણે કામ આપ્યું. મેં 12 લાખની અગેન્સ્ટમાં 20 લાખ રૂપિયાનું કામ કરી દીધું. મારું એમણે સન્માન કર્યું, મને એમણે જસ આપ્યો, ગણપતિ બાપાની મૂર્તિ આપી, સાલ પહેરાવી, બધા સગાવાલાઓને ભેગા કર્યા એમણે, અને મને જાહેરમાં એમણે કીધું કે એમણે બહુ સારું કામ કર્યું. પછી મેં મારા ચેક જ્યારે પાછા માંગ્યા 12 લાખના એમણે સિક્યુરિટી માટે જે રાખ્યા હતા, તો મને એમણે કીધું કે હમણાં બેંકમાં પડ્યા છે. એમ કરીને સમય કાઢી નાખ્યો ને 12 મહિના પછી ઓચિંતો એમણે બેંકમાં ચેક નાખી દીધો. એટલે મારા એમની પાસે જે 4 ચેક હતા એમાંથી એક ચેક એમણે બેંકમાં નાખ્યો અને રિટર્ન કરાવ્યો, અને મારા ઉપર વળી પાછો એક ફોજદારી કેસ કર્યો છે. અત્યારે મારા એમના પાસે 3 ચેક પડ્યા છે. મારી આ અધિકારીઓ પાસે એ માંગણી હતી કે મને મારા ચેક પાછા અપાવે, અને વત્તા મારા ઉપર જે ફોજદારી કેસ કર્યો છે એમાં મને રાહત અપાવે. એના માટે હું અધિકારી સાહેબ પાસે આવ્યો હતો. મને આ અધિકારીઓ પર અતિ વિશ્વાસ છે. લોકો ભલે પોલીસનો વિશ્વાસ કરે કે ન કરે, મને અનુભવ છે કે પોલીસ તંત્ર એકદમ ઓલરાઈટ છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીના બનાવો સતત વધી રહ્યા છે અને અનેક પરિવારો વ્યાજના વિષચક્રમાં બરબાદી તરફ જઈ રહ્યા છે. ત્યારે વ્યાજખોરીનું દૂષણ સંપૂર્ણ રીતે નાબૂદ કરવાના હેતુથી સુરેન્દ્રનગર પોલીસ ગ્રાઉન્ડ સામે આવેલા DTC હોલ ખાતે પોલીસ વિભાગ દ્વારા એક તક પોલીસને કાર્યક્રમ અંતર્ગત લોક દરબારનું આયોજન કરાયું હતું, જેમાં સુરેન્દ્રનગર ડિવિઝનના A ડિવિઝન, B ડિવિઝન, જોરાવરનગર, વઢવાણ, લખતર તેમજ મૂળી પોલીસ મથકની હદમાં આવતા અને વ્યાજખોરો, માથાભારે શખ્સો, આવારા તત્વોની દાદાગીરી તેમજ માનસિક ત્રાસનો ભોગ બનેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નાણાં ધીરનાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધી હોય, મોર્ગેજ પેટે મોટી રકમનો જમીન અથવા મકાનનો દસ્તાવેજ, પ્રોમિસરી નોટ, ચેક અથવા આપેલા રકમ કે વ્યાજ ચૂકવી આપવા છતાં પણ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરી પરત આપતા હોય ન આપતા હોય તેવા લોકોને પણ રજૂઆત કરવા હાજર રહ્યા હતા. વ્યાજખોરોને ભોગ બનેલી લોકોની આ લોક દરબારમાં રજૂઆત સાંભળવામાં આવી હતી અને સંપૂર્ણ રીતે તપાસ કરી ન્યાય આપવામાં પોલીસ વડાએ ખાતરી આપી હતી. સુરેન્દ્રનગર ડિવિઝનમાં આવતા પોલીસ મથકોના PI, PSI સહિત જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા તેમજ ઇન્ચાર્જ DYSP સહિતના અધિકારીઓ અને બેંકના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆતો સાંભળી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કર્યા હતા. ની અંદર એમની જે અરજીની કાર્યવાહી પૂર્ણ કરી અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવી પડશે. બીજી વસ્તુ, આજે અમે તમામને વિવિધ જે લોનો અને સરકારી યોજનાઓ છે એમની માહિતી આપીશું, અને આગામી જુલાઈના મિડમાં એટલે 15 તારીખ આસપાસ એક બીજો કાર્યક્રમ આયોજન કરશું. અને આ 15 દિવસની અંદર અમે બેંકો સાથે મિટિંગ કરી અને એ દિવસે જરૂરિયાતવાળા લોકોને લોન આપવાની પ્રક્રિયા સ્થળ ઉપર જ કરવામાં આવે, અને કેટલાક લોકોને આ 15 દિવસમાં એની પ્રક્રિયા પૂરી કરી અને ચેક પણ અમારા રેન્જના IGP સાહેબ અને સિનિયર અધિકારીઓના હસ્તે અપાય. એ પ્રકારનો અમારો મૂળ હેતુ એવો છે કે જે જરૂરિયાતવાળા લોકો અને બેન્કિંગ વ્યવસ્થા એમની વચ્ચે અમે માધ્યમ બનીએ અને લોકો આ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત થાય અને કોઈ પણ લોકોને પોતાનું સ્થળ ન છોડવું પડે, પોતાના પરિવારને મુશ્કેલીમાં ન મૂકવું પડે. અને આ તો રાજકોટના ઉપલેટામાં કોલેરાથી વધુ એક બાળકે દમ તોડ્યો છે. ઉપલેટામાં આ બીમારીને કારણે 5 લોકોના મોત થયા છે. ઉપલેટામાં ચોખ્ખું પાણી ન મળતા કારખાનાના કુવા બોરનું પાણી પીતા 50થી વધુ લોકોને ઝાડા ઉલટી થયા હતા. ઉપલેટા પંથકમાં ગત શનિવારે કોલેરાથી 4 બાળકના મોત બાદ વધુ 2 બાળકના ઝાડા ઉલટીના લક્ષણ જણાતા તેમના સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ટેસ્ટિંગમાં બંને કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 1 બાળકનું મોત થયું છે. કોલેરાના કારણે બાળકોનો મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે તંત્રની કામગીરી માત્ર કાગળિયા બની ગઈ છે.
વસોયાનો આક્ષેપ છે કે ફેક્ટરીમાં રહેતા લોકોને શુદ્ધ પાણી આપવાનું સ્થળ બનાવીને તંત્રએ આશીર્વાદ આપ્યા છે. આરોગ્ય વિભાગ અને જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે બાળકોના મોત થયા હોવાનો આક્ષેપ લલિત વસોયાએ કર્યો હતો. ઉપલેટા તાલુકામાં 5મા બાળકનું મૃત્યુ થયું છે ત્યારે સરકારી તંત્ર લાજવાને બદલે ગાજી રહ્યું છે. લોકોને શુદ્ધ પીવા માટેનું પાણી પૂરું પાડવાની સગવડતાને બદલે જે ફેક્ટરીઓ પાસે લાયસન્સ નથી, જે ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવે છે એ બાના હેઠળ ફેક્ટરીઓ સીલ કરી અને પોતે કામગીરી કરી રહી છે એવું દેખાડી રહી છે. તો મહત્વના સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.